છે કે કેવી રીતે તાલીમ લેવી જોઈએ અને કેવા પ્રકારનું લિટરેચર આપણે યુઝ કરવું જોઈએ તે દરેક મુદ્દા પર આજે આપણે ચર્ચા કરીશું. અને સ્ટુડિયો પર ઉપસ્થિત છે કરિયર ગુરુ પ્રફુલભાઈ ગઢવી. ખૂબ ખૂબ સ્વાગત છે પ્રફુલભાઈ. ચર્ચાની શરૂઆત કરીએ. સ્પીપામાં CGRSની તાલીમ માટે સીટ પ્રમાણે કેટલી સીટ આપવામાં આવી છે તે અંગે વિગત આપશો. અહીંયા સેન્ટ્રલ ગવર્મેન્ટ રિક્રુટમેન્ટ સર્વિસ જે CGRSની તાલીમ છે એ UPSC પછી એટલે કે એના પછીની જે સીટો આવતી હોય એમાં કેન્દ્ર સરકારની જે કોઈ પણ પ્રકારની જાહેરાત હોય એના વર્ગ 1-2ના અધિકારીને લેવાના હોય. ધારો કે આપણે વાત કરીએ તો IBPS છે, RRB છે, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ સિવાય જે RBI છે, સ્ટાફ સિલેક્શન કમિશન છે, LIC છે, આવા જે જાહેર સાહસોની કોઈ પણ પ્રકારની પરીક્ષા થતી હોય તો એના માટે થઈ અને અહીંયા એક પ્રકારની તાલીમ આપવામાં આવશે. એમાં 280 જેટલી સીટ સમગ્ર ગુજરાતની અંદર જે 5 જેટલા સેન્ટર આપેલા છે એ 5 સેન્ટર ઉપર એની અંદર એને તાલીમ આપવામાં આવતી હોય. એક વર્ષની અંદર એના 2 વર્ગ થતા હોય. એક ઓગસ્ટ મહિનાની 1લી તારીખથી શરૂ થતો હોય અને બીજો ડિસેમ્બર મહિનાની 1લી તારીખથી શરૂ થતો હોય. અહીંયા આપણે અમદાવાદની અંદર ગણીએ તો 150 જેટલી સીટ છે. એટલે કે અમદાવાદમાં CGRSની જે અહીંયા સ્પીપા સેન્ટર છે ત્યાં 100 જેટલી સીટ છે. RTC અમદાવાદ સેન્ટર છે એમાં 50 જેટલી સીટ છે. RTC વડોદરા જે છે એની અંદર 30 સીટ આપેલી છે. મહેસાણા એટલે કે જે પાટણની અંદર છે એમાં 50 સીટ આપેલી છે. રાજકોટમાં 50 સીટ. આમ કુલ 280 જે સીટ છે એમાં કોઈ વિદ્યાર્થી આ પરીક્ષા જો પાસ કરે તો એને અહીંયા સરકાર દ્વારા વિના મૂલ્યે આખી તાલીમ મળી રહેશે. એને એક ડિપોઝિટ લાઇબ્રેરી અથવા તો એની જે સમગ્ર અભ્યાસક્રમ હોય એ અભ્યાસક્રમ દરમિયાન એને પૂર્ણ થાય 4 મહિનાનો ત્યાં સુધી એક ડિપોઝિટ પેટે ફી ભરવાની રહે. એ પૂર્ણ થયા બાદ એની 75% હાજરી હોય તો એ એને ગવર્મેન્ટ દ્વારા પાછી આપી દેવામાં આવતી હોય. સમગ્ર ગુજરાતની અંદર જ્યારે આ પેલા ક્લાસીસનો રાફડો ફાટી નીકળ્યો હોય અને કોઈ ક્વોલિટી ના જળવાતી હોય એવા સમયગાળામાં જે સરકારનો પ્રયત્ન છે એ 2-3 વર્ષથી એમ કે ભાઈ જે UPSC સિવાયની પરીક્ષાઓ માટે અહીંયા તૈયારી કરવાની એ ધી બેસ્ટ છે. અને આમાં જે તૈયારી કરે એ 100% એ આ તાલીમ લીધા પછી કોઈ પણ પ્રકારની કેન્દ્ર સરકારની ગુજરાત સરકારની પરીક્ષા આવે તો એને અહીંયા સફળતા મળી રહેતી હોય. બિલકુલ. આ સાથે રાજકોટથી મહેશભાઈ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. તેમનો સવાલ જાણીએ. હેલો, આપનો સવાલ જણાવશો. સર, તો અહીંયા પોલીસ કોન્સ્ટેબલ વિશેની જે મને સ્પર્ધાત્મક પરીક્ષાને લગતી માહિતી મળી છે. તમે પોલીસ કોન્સ્ટેબલની સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી માટેની વાત કરી તો આપણે જે ગઢવી કરંટ અફેર્સ magazine.com છે એની એપ્લિકેશન છે, ગઢવી એકેડેમી એવી એપ્લિકેશન છે. એ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેજો. એની અંદર વેબસાઇટમાં અને એપ્લિકેશન બંનેની અંદર જે આપણે આપેલું છે પોર્ટલ PSI અને કોન્સ્ટેબલ એની અંદર સંપૂર્ણ તમારો અભ્યાસક્રમ આખો એની અંદર જોવા મળશે. અને એ અભ્યાસક્રમ કેટલો છે, કેવી રીતે એની પરીક્ષા આપી, એ પરીક્ષા માટે કુલ ટોટલ એના પેપર્સ કેટલા હોય છે એ દરેક પ્રકારની અહીંયા માહિતી આપણને આપેલી ત્યાં જોવા મળશે. એટલે જૂના જે પેપર છે એની પણ ત્યાં લિંક આપેલી છે, ત્યાં અપલોડ કરીને મૂકેલા છે. એટલે તમે એ જે પેપર છે એને ડાઉનલોડ કરી શકશો અને જોઈ શકશો. એટલે ગઢવી કરંટ અફેર્સ magazine.com ની મુલાકાત લેજો. એની ઉપર PSI અને ASI અને કોન્સ્ટેબલ એવું પોર્ટલ મૂકેલું છે જ્યાંથી તમને સંપૂર્ણ માહિતી મળી રહેશે. બિલકુલ. પ્રફુલભાઈ, ફોર્મ ભરવાની વાત કરીએ. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે? અહીંયા ફોર્મ ભરવાની આપણે વાત કરીએ તો આજે એનો 1 વીક જેવો ટૂંકો સમયગાળો રહેલો છે. એટલે કે 30 જૂન 30 મે અને 2016 સુધી એટલે કે આજથી તમે ગણો તો 8-9 દિવસનો સમયગાળો રહેશે. એટલે કે 30/5/2016 સુધી આના ફોર્મ ભરી શકાશે. ફોર્મ ભર્યા બાદ એનો એક જે પરીક્ષાનો સમયગાળો છે એ બહુ નજીકમાં જ છે. એટલે કે 19 જૂને એની પરીક્ષા થઈ જશે. એટલે અહીંયા ફોર્મ ભરવા માટેનો આથી સમયગાળો ગણીએ તો 8 દિવસનો છે. ત્યારબાદ એ જે પરીક્ષા લેવાશે 19 જૂને લેવાશે. અને એનું જે પેપર્સ આપેલું છે એના જે ટોપિક છે એ 20 દિવસની અંદર તૈયારી કરવામાં રેગ્યુલર 4 કે 5 કલાક તો આરામથી અહીંયા સફળતા મળી શકે એવી બાબત છે. મોરબીથી હર્ષાબેન જોડાઈ ગયા છે. હર્ષાબેન, આપનો સવાલ જણાવો. ઓકે, આજે મતલબ અત્યારે એડ હતી એમાં એની જે તાલીમ લેવામાં આવશે એ રેગ્યુલર અટેન્ડ કરવાની રહેશે કે એક્સટર્નલમાં કરી શકાય, મતલબ ઘરે બેઠા? અહીંયા તમારે જે આ તાલીમ આપવાની છે ને એ ત્યાં તમારે ઘરે બેઠા એનો મતલબ એવું થાય કે તમે રાજકોટની અંદર રહેતા હોય તો રાજકોટની અંદરથી તમે એની તાલીમ લઈ શકો. પણ તમે વેરાવળ રહેતા હોય પછી એવી વાત કરો કે વેરાવળ મને તાલીમ મળે તો એ અશક્ય વસ્તુ. જે સેન્ટર હોય એ સેન્ટર ઉપર જ બહારની ફેકલ્ટી ત્યાં સ્પીપાની ફેકલ્ટી ભણાવતી હોય ત્યાં તમે આવો તો જ તમને એ તાલીમ મળે. એના માટે સૌથી પહેલાં તમારે પસંદગી પામવી પડે. તમે પસંદગી પામશો તો જ આ તાલીમની અંદર તમે જઈ શકો. ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ જઈને તમે વાત કરો કે ભાઈ મારે કેન્દ્ર સરકારની અથવા તો કોઈ જે આપણે જાહેર સાહસો છે એ બોડી પરીક્ષા આપવાની મને સીધી તાલીમ આપશો તો એ રીતે અહીંયા તમે જે વાત કરી કે ભાઈ પરીક્ષામાં એક્સટર્નલ થતું હોય એ યુનિવર્સિટીની અંદર જે TYની FYની SYની પરીક્ષા લેવાતી હોય એની અંદર એક્સટર્નલ થતું હોય. અહીંયા તો તાલીમ માટેની પરીક્ષા થાય. એક્સટર્નલ જેવું અહીંયા કંઈ નહીં આવે. બિલકુલ. ગોધરાથી રમેશભાઈ જોડાયા છે. રમેશભાઈ, આપનો સવાલ જણાવો. જી, મેં SI કરી છે, સેનેટરી ઇન્સ્પેક્ટર કોર્સ. અમારે MPSW ની એક્ઝામ આપી છે તો એના માટે કેવી તૈયારી કરવી અને જાહેરાત ક્યારે આવશે?
અહીંયા તમે વાત કરી કે તમે સેનેટરી ઇન્સ્પેક્ટર માટેની જે આપણી પરીક્ષા આપવાની છે બરાબર એસઆઈ કરેલું છે તો એ સમયાંતરે ગવર્મેન્ટને જેમ જરૂરિયાત ઊભી થાય એમ જિલ્લા પંચાયતની અંદર તાલુકા પંચાયતની સીટો જે આપેલી હોય ગુજરાત ગૌણ પસંદગી મંડળ છે એ આપેલું છે એ લોકલ લેવલે જિલ્લા પંચાયતની અંદર 11 મહિનાના કરાર ઉપર થતું હોય એ સિવાય સમગ્ર ગુજરાતની અંદરથી એક સાથે પણ ભરતી થતી હોય તો એની જ્યારે પણ જાહેરાત આવે ત્યારે ગઢવી કરંટ અફેર્સ વેબસાઇટ ઉપર એની લિંક મૂકવામાં આવતી હોય એના વિશે કેટલો અભ્યાસક્રમ છે અથવા તો કયા પ્રકારનું મટીરિયલ વાંચવું એ મટીરિયલ પણ ત્યાં મૂકી દેવામાં આવતું હોય એટલે તમે એ વેબસાઇટ તમે જોતા રહેજો અત્યારે હાલ આ મહિનાની અંદર એની કોઈ જાહેરાત નથી આવેલી બિલકુલ પ્રફુલભાઈ લાયકાતની વાત કરીએ લાયકાત શું હોય છે આ પરીક્ષા આપવા માટે અહીંયા આપણે સ્પીપાની અંદર તાલીમ લેવીને એના માટે સમગ્ર ગુજરાતના બધા છોકરાઓ આ દર વર્ષે આ પ્રકારની પરીક્ષા આપતા હોય એમાં બે પ્રકારની કે યુપીએસ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એના માટે થઈ અને એની તાલીમ લેવા માટે જે સિલેક્ટ થતા હોય એ બધા વિદ્યાર્થી અહીંયા પરીક્ષા આપતા હોય અને બીજી એક જે છે CGRS સેન્ટ્રલ ગવર્મેન્ટ રિક્રુટમેન્ટ સર્વિસીસ એટલે કે IAS સિવાયની અને યુપીએસસી સિવાયની જે પરીક્ષાઓ છે એના માટેની તાલીમ લેવા માટે અહીંયા આ જે પરીક્ષા આપતા એના માટેની લાયકાત જે છે એ ગ્રેજ્યુએશન એનું ગ્રેજ્યુએટ કમ્પ્લીટ પૂર્ણ થયેલું હોવું જોઈએ ગ્રેજ્યુએટ પૂર્ણ થયેલું હોય તો જ એ વ્યક્તિ અહીંયા પરીક્ષા આપી શકશે અત્યારે આપણે યુપીએસસી માટેની એક જરા વાત કરીએ તો એના માટે સમગ્ર ગુજરાતમાં 28 જેટલા DTC સેન્ટર શરૂ થયેલા છે ડિસ્ટ્રિક્ટ ટ્રેનિંગ સેન્ટર ત્યાં યુપીએસસીની તાલીમ મળે છે અને આ જે છે એ CGR સેન્ટ્રલ ગવર્મેન્ટ રિક્રુટમેન્ટ સર્વિસીસ એટલે કે જાહેર શાસનની અંદર જે વર્ગ 1-2 ના જે અધિકારી લેવાના હોય એના માટેની અહીંયા તાલીમ આપવામાં આવશે જુનાગઢથી દર્શક મિત્ર દિવ્યાબેન જોડાયા છે દિવ્યાબેન આપનો સવાલ જણાવો સર હું અત્યારે બીકોમ ના સેકન્ડ યરમાં છું તો મારે આ તમારી જે એક્ઝામની પ્રિપરેશન છે એના માટે એ 1 યરની રાહ જોવી પડે કે આ જ વર્ષમાં હું એક્ઝામ આપી દઉં તમારી જે કોર્સ એક્ઝામ છે ત્યાં અહીંયા તમે આ પરીક્ષા તમારે આપવી હોય તો તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થયેલું હોવું જોઈએ તમે એસવાય ની અંદર કે એફવાય ની અંદર હશો તો તમે આ પરીક્ષા આપી શકશો નહીં એટલે ગ્રેજ્યુએશન પૂરું થાય પછી જ તમે આપશો પણ આની તમે તૈયારી અત્યારથી શરૂ કરજો કેમ કે એનો જે અભ્યાસક્રમ આપેલો છે એમાં ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ આવે છે ઇંગ્લિશ જે આવે છે જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સ આવે છે એ તમે 1 વર્ષની સંપૂર્ણ તૈયારી હશે ને તો જ આ પરીક્ષા પાસ થશે બાકી તમે એવો વિચાર કરો કે ભાઈ 1 મહિનો બાકી છે 20 દિવસ બાકી છે ફોર્મ ભરી દઉં અને 20 કે 25 દિવસની અંદર તૈયારી થઈ જશે તો એ લક બાય ચાન્સ તમે લાગી ગયા તો વસ્તુ અલગ છે બાકી સીધી રીતે આની અંદર એટલા બધા માર્ક્સ નહીં આવે કેમ કે આના જે પ્રશ્ન પૂછાતા હોય એ યુપીએસસી લેવલના જ પૂછાતા હોય ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજની અંદર આખું પેપર આવતું હોય એટલે તમારી સંપૂર્ણ તૈયારી ના હોય તો ભલે અંદર 5000 છોકરા બેઠા હોય પણ એનો જે 1 થી 280 ની અંદર નંબર લાવવાનો છે ને એ ઘણી વખત નથી આવતો એટલે તમે આ વર્ષથી જ એની તૈયારી શરૂ કરજો આવતી વર્ષે આ બીજી વખત આની જાહેરાત આવશે એમાં પરીક્ષા આપશો તમને સફળતા મળશે તો અહીંયા જે સરકારી નોકરી માટેની સ્પીપા દ્વારા તાલીમ આપવામાં આવે છે એમાં તમે તાલીમ મેળવી શકશો બિલકુલ પ્રફુલભાઈ દર્શક મિત્રોના મનમાં એક પ્રશ્ન ચોક્કસ ઉદ્ભવે કે કોણ આપી શકે કોણ ન આપી શકે તો વય મર્યાદા શું એજ લિમિટ શું હોય છે આ એક્ઝામની અહીંયા મુખ્ય વસ્તુ વય મર્યાદાની છે એટલે કે આ જ્યારે જાહેરાત આવતી હોય ત્યારે જે તાલીમ આપવાની હોય તો તાલીમ એ પ્રકારની હોય કે જે કોઈ પણ પ્રકારની પરીક્ષાની અંદર જે વય મર્યાદા એ જ વય મર્યાદા અહીંયા નક્કી થતી હોય ધારો કે આપણે વાત કરીએ તો આ કોઈ પણ પ્રકારની કેન્દ્ર સરકારના જાહેર સાહસની પરીક્ષા લેવાતી હોય તો 21 થી 28 વર્ષ એવી જનરલ એની વય મર્યાદા હોય એટલે આ સ્પીપાની અંદર જે આ તાલીમ આપવાની એના માટેની પણ વય મર્યાદા 21 થી લઈ અને 28 વર્ષની ઉંમર સુધીની છે કોઈ વ્યક્તિ SCBC માં આવતો હોય તો એને 3 વર્ષની વધારાની છૂટછાટ મળે એટલે કે 31 વર્ષ સુધી એ વ્યક્તિ અહીંયા ફોર્મ ભરી શકશે અને કોઈ SC ST ની અંદર આવતું હોય તો એને 5 વર્ષની છૂટછાટ મળે એટલે કે એ 33 વર્ષની ઉંમર સુધી અહીંયા ફોર્મ ભરી શકશે એટલે કે આ જે છે એમાં 21 થી 28 એમાં જે રિઝર્વેશનમાં હોય રિઝર્વેશન કેટેગરીમાં એને SCBC 3 વર્ષ ને SC ST 5 વર્ષ ઉમેરી દેવાના લીમડીથી દિનેશભાઈ છે હેલો સંપર્ક નથી થઈ શક્યો પ્રફુલભાઈ ફીની વાત કરીએ ખાસ કરીને આ મુદ્દો ઉઠતો હોય છે કે ફી કેટલી હશે તે વિશે થોડી વિગત આપશો આ જે તાલીમ માટેની બાબત છે એની અંદર ફીની વાત કરીએ તો કોઈ પણ કેટેગરીનો ઉમેદવાર હશે એને ફી ભરવાની રહેશે એની અંદર ફીમાં એવું છે કે જે જનરલ કેટેગરી એટલે સામાન્ય ઉમેદવાર હશે એને 300 રૂપિયા પ્લસ 12 રૂપિયા પોસ્ટ ચાર્જ એટલે 312 રૂપિયા જેવી ફી ભરવાની થશે જે કોઈ SCBC અને SC ST ની અનામતમાં આવતો હશે તો એને 100 રૂપિયા ફી ભરવાની રહેશે પ્લસ એના 12 રૂપિયા જે છે એ પોસ્ટેજ ચાર્જ એટલે કે એના 112 રૂપિયા થશે બીજી એક ફીની વાત કરીએ તો એ ફીની ડિપોઝિટ છે ધારો કે લાઇબ્રેરી ફી છે તો એ 2000 રૂપિયા એની ડિપોઝિટ રહેશે એ એનો સમયગાળો પૂર્ણ થયા બાદ એને પાછી આપવામાં આવશે બીજી 5000 રૂપિયા એ એની ભણવા અંગેના માટેની ડિપોઝિટ હશે એ ડિપોઝિટ એનું આ સંપૂર્ણ કોર્સ પતી જાય ત્યારબાદ એને પાછી કરવામાં આવશે એને ફી તરીકે નહીં ગણવામાં એ ડિપોઝિટ તરીકે ગણવામાં આવશે અને અહીંયા જે આપણે ફીની વાત કરીએ તો એને આ બંને જે ફી છે એ પોસ્ટની અંદર પે કરવાની રહેશે એટલે કે એને ચલન કાઢવાનું ચલન કાઢીને પોસ્ટમાં આપવાનું રહેશે બરાબર નેક્સ્ટ કોલર છે હેલો હાજી આપનો સવાલ જણાવો હા મહિલાઓ માટે કે ઉંમરમાં છૂટછાટ છે અહીંયા જે આપણે ભરતીની વાત કરી બરાબર એની અંદર જે છૂટછાટ છે એ આપણે ગવર્મેન્ટે જે આપેલી નોકરીની અંદરની છૂટછાટ આપેલી અહીંયા કે તાલીમ આપવાની છે બરાબર એટલે તાલીમની અંદર 21 થી 28 વર્ષની અંદર મહિલાઓ જે પણ કેટેગરીમાં આવતી હશે એ કેટેગરી વાઇઝ એને ઉંમરમાં છૂટછાટ મળે ધારો કે ઓપનની અંદર હોય તો 21 થી 28 વર્ષની અંદર આવશે અને એ આપણે SC ST માં હશે 5 વર્ષની છૂટછાટ મળશે
SCBCમાં હશે તો 3 વર્ષની છૂટછાટ મળશે. એ પ્રકારનું અહીંયા આખી એની જે જાહેરાત છે સ્પીપાની એની અંદર આપેલું છે. પ્રફુલભાઈ, પરીક્ષા પદ્ધતિની વાત કરીએ કે કેવા પ્રકારની પદ્ધતિથી પ્રશ્ન પેપર હશે? આ જે પ્રશ્ન પેપર છે એ જનરલી ગવર્મેન્ટની જે કોઈ પણ પ્રકારની એક્ઝામ લેવાતી હોય પરીક્ષાની એ બાબતનું જ આ પ્રશ્નપત્ર એ સિસ્ટમથી છે. એટલે કે 200 માર્ક્સનું એક પેપર હશે, એની અંદર 200 પ્રશ્ન જે છે એને 200 ગુણના હશે. અને એની અંદર આપણે ગણીએ તો 4 વિભાગ છે કે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ જે આપેલું છે એ 50 માર્કના પ્રશ્ન પૂછાશે. એની સાથે અંગ્રેજી જે ગ્રામર આપેલું છે એ અંગ્રેજી ગ્રામર અને કોમ્પ્રિહેન્શન એ જે આવતું હોય એના 51 માર્કના પ્રશ્ન છે. કરંટ અફેર્સ એટલે કે જે જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સના જે પ્રશ્ન છે તો એ પ્રશ્ન એની અંદર 50 માર્કના પૂછાશે. અને બીજા જે વર્બલ અને નોન વર્બલ રિઝનિંગ જે આપેલું છે રિઝનિંગ અંગેના 50 માર્કના પ્રશ્ન પૂછ્યા છે. કેમ કે આ જે છે ને પેપર એ જ પ્રકારનું જે આ CGRSની પરીક્ષાઓ થતી હોય ને તો એનો અભ્યાસક્રમ આ જ પ્રકારનો હોય એટલે એ પેપર અહીંયા જે છે એ પણ એ પ્રકારનું. અહીંયા 200 માર્કનું જે આખું પેપર આપેલું છે એમાં 1/3 નેગેટિવ માર્કિંગ છે. એટલે કે 3 પ્રશ્ન ખોટા પડે તો એક સાચો માર્ક્સ મળેલો હોય એ અહીંયાથી માઇનસ થઈ જશે અને એના આધારે જે મેરિટ બનશે એમાં આ જે તાલીમ લેવા પાત્ર થશે એ વ્યક્તિને તાલીમ મળશે. બિલકુલ. તો સ્પીપામાં CGRSની જે એક્ઝામ યોજાવાની છે 19મી તારીખે આ એક્ઝામ 19 જૂને યોજાવાની છે. 280 સીટ ખાલી છે અને ચર્ચાને આપણે આગળ વધારીશું એક બ્રેક બાદ. Parul University Vadodara with 35 plus national awards and rankings. Parul University pioneers quality education in Gujarat. Be here, be vibrant. મુથુટ ફાઇનાન્સ ભારતનું નંબર 1 વિશ્વાસપાત્ર ફાઇનાન્સ ડાયવર્સિફાઈડ બ્રાન્ડ જે આપને આપે છે ભારતની સૌથી સારી ગોલ્ડ લોન એટલે સૌથી સારો વ્યાજ દર, સૌથી વધુ લોનની રકમ, ઘરે બેઠા ઓનલાઈન ગોલ્ડ લોનની સુવિધા, ઓનલાઈન વ્યાજની ચુકવણી કરો, કોલ કરો 1800-120-2838. आइस टी वाघ बकरी आइस टी पेश है वाघ बकरी आइस टी. बस ठंडे पानी में घोलो, आइस मिलाओ और ये तैयार. 18 जड़ी बूटी दूध द्वारा क्षीर पाक विधि थी निर्मित 5 पोषक तेलों थी भरपूर एकमात्र संपूर्ण आयुर्वेदिक तेल शेषा जे कंट्रोल में रखे खरता वाળ, ઓછા વાળ, કોરો, સૂકા અને ખરાબ વાળ કરોડોએ અપનાવ્યું. શું આપે અજમાવ્યું? बाथरूम के लिए टाइल्स कोई भी चुनिए, पर बाथरूम की पूरी वाटरप्रूफिंग के लिए सिर्फ डॉक्टर फिक्सिट की वाटरप्रूफिंग, क्योंकि बाथरूम से ही होती है बड़ी तगड़ी लीकेज. और डॉक्टर फिक्सिट ही है वाटरप्रूफिंग का एक्सपर्ट. धूप हो या बरसात, पैरागन पैरालाइट चलता रहे. શું તમારે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓ પાસ કરવી છે? શું તમારે GPSC પાસ કરવી છે? સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, તલાટી, કચેરી અધિક્ષક, હિસાબનીશ અથવા PSI કે કોન્સ્ટેબલ બનવું છે કે GPSC પાસ કરી મામલતદાર, TDO, DYSP કે ડેપ્યુટી કલેક્ટર બનવું છે તો આજે જ નરોડા ખાતે તેની તાલીમ માટે ગઢવી કરિયર એકેડેમીમાં એડમિશન મેળવી સફળતા મેળવો. ગઢવી કરિયર એકેડેમી, આદેશ્વર નગર, નરોડા, અમદાવાદ. મોબાઈલ નંબર 9601338205. તમારી માટે છે સ્વાસ્થ્યવર્ધક હેલ્થ ટીપ. આવ્યું છું હું તમારા માટે સુવિચાર લઈને સાથ. સુખ 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 ગાડી છે આવી આવી અમારી ગાડી. શિક્ષણ છે જીવનનું સૌથી અગત્યનું પાસું. કઈ રીતે પસંદ કરશો આગળની કારકિર્દી? શું કુંડળી અને ગ્રહો બનશે મદદરૂપ? જાણો જ્યોતિષાચાર્ય પૃથુલભાઈ મહેતા પાસેથી. કયા ક્ષેત્રમાં જવું, ભણતર માટે કયા ગ્રહો જવાબદાર છે, આ તમામ જે બાબતો છે એ ખૂબ ઊંડાણ ભરી છે.
વેલકમ બેક. ચર્ચાને આપણે આગળ વધીએ તે પહેલા પ્રફુલભાઈ એક દર્શક મિત્રો ફોન લાઈન પર જોડાઈ ગયા છે. મહેશભાઈ મોરબીથી જોડાયા છે. મહેશભાઈ આપનો સવાલ જણાવો. હેલો હેલો. તો લાગે છે સંપર્ક નથી થઈ શક્યો. પ્રફુલભાઈ આપણે આગળ વધારીએ ચર્ચાને. પસંદગીની વાત આવે તો પસંદગી કેવી રીતે કરવી જોઈએ એક્ઝામ પછી? અહીંયા એક્ઝામ જે થશે એક્ઝામ પછી અલગ અલગ પ્રકારની પરીક્ષા લેવાતી હોય. ધારો કે IBPS ની પરીક્ષા લેવાતી હોય, એની સાથે સ્ટાફ સિલેક્શન કમિશનની પરીક્ષા થતી હોય, એની સાથે RRB ની રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ જે છે એની RBI ની અંદર ક્લાસ 1 2 ના જે ઓફિસરો એના માટેની પરીક્ષા થતી હોય. તો અહીંયા આ જે અભ્યાસક્રમ છે એ કોમન અભ્યાસક્રમની અંદર રાખવા આવી જતું હોય. એટલે જ્યારે આ સ્પીપાની જે 4 મહિનાની એને તાલીમ આપવામાં આવશે એની 2 અલગ અલગ બેચ છે એની અંદર, તો એ તાલીમ લીધા બાદ એ વ્યક્તિ પોતે પ્રેક્ટિસ ચાલુ રાખે અને એ 4 મહિના પછી કોઈ પણ આવતી આવી પરીક્ષા આપશે તો એને ગવર્મેન્ટ જોબ ત્યાં એને મળી જશે. એટલે કે અહીંયા સંપૂર્ણ તાલીમ લીધા બાદ એ વ્યક્તિને ગવર્મેન્ટ જોબ મળવા માટેનું જે આમ એક જે ખાવ હોય કે ભાઈ કેવી રીતે પરીક્ષા આપી એની ટેસ્ટિંગ એવું થવાના કારણે એનો દૂર થઈ જશે. નવસારીથી વિમલબેન જોડાયા છે. હેલો. હા, વિનોદ શાહ બોલું છું. જી બોલો. હવે મારો છોકરો બેંગ્લોર ભણે છે, એન્જિનિયર નું હવે લાસ્ટ યર છે, મિકેનિકલ એન્જિનિયર. એક્ઝામ હાલ 30 તારીખે સ્ટાર્ટ થાય છે. બરાબર. તો એના પછી એને કોઈ મિકેનિકલ સિવાય બીજા કોઈ કયા ફીચરમાં જઈ શકે એમ? IAS માં કે એમાં એન્ટ્રી મેળવવી હોય તો એના માટેની પ્રોસિજર શું? અહીંયા તમે જે વાત કરી કે તમારા સન મિકેનિકલ એન્જિનિયરિંગ જે છે એની પરીક્ષા અહીંયા 30 તમારે શરૂ થાય તો એના પછી ઘણી બધી સ્કોપ રહેલા છે. ધારો કે આજ આપણે સ્પીપાની વાત કરીએ બરાબર, તો એની અંદર એની UPSC માટેની પ્રવેશ પરીક્ષા આવતી હોય એ આપી અને આખું વર્ષ તાલીમ લે તો UPSC ની પરીક્ષા પાસ કરી કે ઇન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસીસ IES ની દર વર્ષે ઓગસ્ટ મહિનાની અંદર એની એક્ઝામ થતી હોય. તો એન્જિનિયરિંગ કર્યા પછી ઓલ ઇન્ડિયા લેવલે UPSC આ પરીક્ષા લેતી હોય એ પણ પરીક્ષા આપી શકાય. અને જે ગુજરાત સરકારનું જે GPSC નું જે આખું લિસ્ટ આવેલું છે આપણે સપ્ટેમ્બર મહિના સુધીનું, તો તમે એન્જિનિયરિંગ અંદર સીટો જો 3,000 જેટલી સીટ ભરી શકાય એટલી અલગ અલગ બધી કેટેગરી મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, સિવિલ એવી આપેલી છે. એ દર વર્ષનું જે ભરતી કેલેન્ડર છે 2023 સુધીનું, એમાં એન્જિનિયરિંગની ઘણી બધી સીટોની હજી જાહેરાત ભવિષ્યમાં આવતી રહેશે. એટલે એ તૈયારી કરશે રેગ્યુલર તો હવે ગ્રેજ્યુએશન થયા પછી કોઈ પણ જગ્યાએ ગવર્મેન્ટ જોબ મળી શકશે. બિલકુલ. આ સાથે મહેશભાઈ જોડાયા છે લીમડીથી. હેલો. મહેશભાઈ પંચાલ બોલું છું. જી મહેશભાઈ, સવાલ જણાવો આપનો. મારો સવાલ એવું છે કે આ એક્ઝામ આપ્યા પછી તેનામાં પાસ થઈ ગયા પછી બાકીની કઈ એક્ઝામ આપવી પડે છે અને તેનામાં કઈ કેટેગરીમાં સિલેક્શન થાય છે અને કઈ જગ્યાએ સિલેક્શન થયા પછી કઈ જોબ મળી શકે છે આપણાને, એ માહિતી સંપૂર્ણ રીતે આપશો અમને. અહીંયા આ જે પરીક્ષા છે બરાબર, CGR સેન્ટ્રલ ગવર્મેન્ટ રિક્રુટમેન્ટ સર્વિસીસ, તો એ પરીક્ષા પાસ કર્યા પછી સ્પીપાના મેં તમને જે વાત કરી કે 5 સેન્ટર છે, અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત અને પાટણ મહેસાણા બરાબર. તો અહીંયા એનું જે નજીકનું સેન્ટર પડતું હોય ત્યાં એ વ્યક્તિ સિલેક્શન એનું થાય અથવા તો મેરિટમાં જે આવેલા એ મુજબ સૌથી પહેલા અમદાવાદની અંદર બધા પ્રિફર કરતા હોય કે અમદાવાદમાં સૌથી પહેલા તાલીમ લે તો વધારે સારું, કેમ કે જે સ્પીપાની લાઇબ્રેરી છે અમદાવાદની એ ધી બેસ્ટ બરાબર. એની અંદર બધા જ પ્રકારના પુસ્તકો અથવા તો એ બધા તમને જે UPSC માટેના એના લેવલના બધા મળતા હોય એટલે એક તમારી તૈયારી ત્યાં સારી થાય. અને જે બીજા કોઈ સેન્ટર છે ધારો કે વડોદરા, રાજકોટ, તો ત્યાં પણ આ પ્રકારની લાઇબ્રેરી બધી જગ્યાએ વિકસેલી જ છે બરાબર. તો ત્યાં પણ તમને તૈયારી કરવાનો પૂર્ણ ટાઈમ. અહીંયા એક માહોલ સરસ એવો થાય કે જે તમે તૈયારી કર્યા પછી IBPS જે છે એની તૈયારીમાં અત્યારે કેવું થાય કે ઇંગ્લિશ અને મેથ્સ રિઝનિંગના જે બધા પ્રશ્ન આવતા હોય અને એમાં કમ્પલસરી લાવવાના કે આટલા કે 40% કે આપણે 50% એવા માર્ક્સ કરવાના, એ જ્યારે કમ્પલસરી થતા નથી ત્યારે બધા ફેલ થતા હોય. એટલે અહીંયા જે આના પેપર લેવાતા હોય પરીક્ષાની અંદર જે આની તાલીમ અહીંયા અપાતી હોય તો તાલીમમાં તમારે કઈ ત્રુટિ ભવિષ્યમાં પરીક્ષામાં રહેશે એ બધી તાલીમ દરમિયાન દૂર થઈ જાય. એટલે જ્યારે તમે એની પરીક્ષા આપો, IBPS ની આપો, તમે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની આપશો, તમે RBI ની પરીક્ષા આપશો, LIC ની તમે પરીક્ષા આપશો અથવા તો કોઈ જાહેર સાહસ કે જે આપણે GMDC કહેવા તેવા કોઈ જે ગવર્મેન્ટ દ્વારા બનાવેલા મોટા જે એક નિગમો છે એની તમે પરીક્ષા આપશો તો એ આરામથી અહીંયા પાસ થવાશે. આવી તાલીમ લીધા વગર જો પરીક્ષા આપશો ને તો પરીક્ષા આપ્યા પછી ખબર પડશે કે 15% 20% થી વધારે એમાં માર્ક્સ નથી આવતા. હરીશભાઈ પાલનપુરથી છે. હેલો. નમસ્કાર સાહેબ. જી નમસ્કાર હરીશભાઈ, આપનો સવાલ જણાવો. મારો સન છે સર, બી ઇલેક્ટ્રિકલ થયેલો છે. અચ્છા, અને એક્ઝામ આપવા માંગે છે કોઈ IRS કે ISC કે ટાઈપનું, તો એને આપ ગાઈડ કરશો સર? GPSC કે UPSC હમણાં એને કઈક તૈયારી કરેલી નહીં પણ છતાં એક્ઝામ આપી તો એને 249 માર્ક્સ હતા. ઓકે પ્લીઝ. જી જી. અહીંયા તમે આવી જે તૈયારી કરો છો બરાબર, તો એમાં UPSC લેવલની જ્યારે તૈયારી કરીએ તો ઓલ ઇન્ડિયા લેવલે જેને ફોર્મ ભરાતા હોય
બરાબર, એ લાખોની સંખ્યામાં ભરાતા હોય, 15 લાખથી 25 લાખ સુધીના ફોર્મ ભરાતા હોય અને એ ઇન્ડિયા લેવલે એની કોમ્પિટિશન થતી હોય. એટલે જ્યારે ગુજરાત લેવલની કોમ્પિટિશન થતી હોય એમાં તમે કદાચ પાસ ના થતા તો ઇન્ડિયા લેવલે થતી હોય તો ખરેખર કાઠું પડી જાય. બરાબર, એટલે આની જે તમે તૈયારી કરો ને તો આખા વર્ષ દરમિયાન જે યુપીએસસી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન છે એની ઓલરેડી અત્યારે જાહેરાત આવેલી છે, એના ફોર્મ ભરાય જ છે. બરાબર, તો એ તમે ફોર્મ ભરી દેશો ને ઓગસ્ટની અંદર પહેલા વીકની અંદર 7મી તારીખની આજુબાજુ એની પરીક્ષા લેવાની છે. તો એકાદ વખત તમે પરીક્ષા માટેનો આનો આખો અભ્યાસક્રમ છે એ રેગ્યુલર 3 થી 4 કલાક જેવો દિવસ છે અને 5 થી 6 કલાક જેવો ઇવનિંગ છે. એવા 2 પાર્ટની અંદર તમે વાંચવાનું રાખશો સ્થળિંગ વાંચ્યા કરતા તો વધારે યાદ રહે. અને એક બીજી વાત કે એમને એન્જિનિયરિંગ કરેલું હોય તો એન્જિનિયરિંગની પરીક્ષા જે લેવાતી હોય એ યુપીએસસીના લેવલની જ લેવાતી હોય. બરાબર, એટલે એ યુપીએસસી જ લેતી હોય. એટલે એ અભ્યાસક્રમની અંદર જે જનરલ અવેરનેસ કે કરંટ અફેર્સ આવતું હોય એ કોઈ અલગ અલગ નથી આવતું, એક જ હોય. મેથ્સ રીઝનિંગ જે અંદર આવતું હોય, ડિસિઝન મેકિંગ પાવરના જે પ્રશ્ન આવતા હોય એ પણ બધા એક જ પ્રકારના હોય. એટલે યુપીએસસીની વેબસાઇટ ઉપર છે ને પાછલા 4 વર્ષના જૂના પેપર્સ મૂકેલા છે, એ જોઈ લેજો. એના સિવાયના વધારાના અમુક પેપર્સ તમારે જોવા હોય તો ગઢવી કરંટ અફેર્સ magazine.com જે વેબસાઇટ છે એના ઉપર એની બધી લિંક મૂકેલી છે, એટલે પેપર તમે ડાઉનલોડ કરી શકશો. 8-10 વર્ષ સુધીના જૂના અલગ અલગ આવી જે પરીક્ષાઓ થયેલા હોય એના પેપર્સ, જૂના પેપર જોવાથી તમને થોડો આઈડિયા આવશે કે કેવા પ્રકારના પ્રશ્ન પૂછાતા હોય. ઘણી વખત શું થાય કે વિદ્યાર્થી જાતે જ નક્કી કરી લેતો, પોતે જ પરીક્ષક બની જાય, આ જ પૂછાશે. એટલે કે એને જે પહેલી વખત વાંચ્યું હોય ને એના વિશે એને વધારે ડાઉટ જાય કે ભાઈ વાંચ્યું નથી એટલે પૂછાશે, અને જે વાંચેલું હોય ને એને સાઈડમાં મૂકતા હોય. એટલે આ પ્રકારની આખી તૈયારી કરશો. યુપીએસસીનો આખો અભ્યાસક્રમ જે છે એ યુપીએસસીની વેબસાઇટ ઉપર મૂકેલો છે. એ મુજબ સ્ટેપ બાય સ્ટેપ એના પેપર્સ દર અઠવાડિયે એકાદ પેપર્સની તૈયારી કરતું રહેવાનું. તમને જે ઓછી સફળતા મળી એના પાછળનું કારણ એટલું જ છે કે તમે પેપર્સની તૈયારી બહુ ઓછી કરી છે. પ્રેક્ટિસ પેપર કરવાથી સૌથી વધારે ત્યાં ફાયદો થશે. બિલકુલ. દિલીપભાઈ લીમડીથી જોડાયા છે. દિલીપભાઈ, આપનો સવાલ જણાવો. હા સર, દિનેશભાઈ લીમડીથી. જી દિનેશભાઈ, બોલો. હા સર, મેં સ્ટાર્ટમાં 102 માર્ક છે, તો એની જાહેરાત ભરતી ક્યારે આવવાની છે જાણવું છે સર. અહીંયા આપણે જે દરેક પ્રકારની જે ભરતીની જાહેરાત છે બરાબર, એ જીપીએસસી ની અંદર તમે તો રાખ્યું એક ટાઈમ ટેબલ મૂકેલું છે અને એની વેબસાઇટ ઉપરથી તમે ડાઉનલોડ કરી લેજો. સપ્ટેમ્બર સુધીની અંદર અલગ અલગ જે છે ને 40 જેટલી અલગ અલગ પ્રકારની જે કેડરો છે એ બધી જ આર્ટ્સ, કોમર્સની, એન્જિનિયરિંગની, એમબીબીએસની અથવા તો હોમિયોપેથી કરેલું હોય કે નર્સિંગ કરેલું એ પ્રકારની દરેક આ કેન્દ્ર આવે. આખું લિસ્ટ તમને તમારા માગે મુજબ મળી જશે. બિલકુલ. તો દિલીપ, પ્રફુલભાઈ, આપ સ્ટુડિયો પર આવ્યા અને અમારા દર્શક મિત્રોને યોગ્ય માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, કરિયર ગાઈડન્સમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર. આ ન્યૂઝના પ્રાયોજક पारुल यूनिवर्सिटी वडोदरा. बी हियर, बी वाइब्रेंट. अब पंखे से कट्टी और एसी से छुट्टी. वीगो एयर कूलर्स. Gujarat's #1 ETTMT Bus is now official partner of Gujarat Lions. રૂપમંત્ર આયુર્વેદિક ફેસ ક્રીમ અને ફેસ વોશ, કારણ કે આમાં છે 12 ખાસ આયુર્વેદિક જડીબુટ્ટીઓનું સંતુલિત મિશ્રણ. આ કોઈ કોસ્મેટિક નથી, આયુર્વેદિક ઔષધિ છે. बड़ी गर्मी है यार, भयंकर. बॉडी बन गई झरना, लेकिन तुम कुछ ना करना. आज बॉडी बन गई झरना, पंखे तू कुछ तो करना. लटके रहना, हाथ फैलाना, लेना सारे व्यू. पंखे व्हाट इज दिस? भाई साहब, हम आपसे पूछते हैं कि व्हाट इज दिस? अब ऐसी भयंकर गर्मी से राहत तो सिर्फ सिम्फनी एयर कूलर ही दे सकता है, जो पंखे जितनी बिजली में दे जबरदस्त कूलिंग. ओ पंखे. सिम्फनी, so cool is this. आइस टी वाघ बकरी आइस टी. पेश है वाघ बकरी आइस टी. बस ठंडे पानी में घोलो, आइस मिलाओ और ये तैयार. Parul University Vadodara with 35 plus national awards and rankings. Parul University pioneers quality education in Gujarat. Be here, be vibrant. Kanko, arigato. નવી બોલી શીખીને નવું નસીબ ઘડવા નીકળ્યા છીએ. ખૂબીઓમાં વધુ એક ખૂબી ઉમેરવા નીકળ્યા છીએ. સોના જેવું પારખીને માટીનું મૂલ્ય વધારવા નીકળ્યા છીએ. ખૂબીઓમાં વધુ એક ખૂબી ઉમેરવા નીકળ્યા છીએ. નવી મંજિલો સર કરવા ખિસ્સામાં દુકાન લઈને નીકળ્યા છીએ. ખૂબીઓમાં વધુ એક ખૂબી ઉમેરવા નીકળ્યા છીએ. હવે સેલ્ફ સ્ટાર્ટ સાથે નવી સીડી ડિલક્સ. ખૂબીઓમાં વધુ એક ખૂબી. 18 જડીબુટ્ટી દૂધ દ્વારા ક્ષીર પાક વિધિથી નિર્મિત 5 પોષક તેલોથી ભરપૂર એકમાત્ર સંપૂર્ણ આયુર્વેદિક તેલ શેષા, જે કંટ્રોલમાં રાખે ખરતા વાળ, ઓછા વાળ, ખોડો, સૂકા અને ખરાબ વાળ. કરોડોએ અપનાવ્યું
બનાવ્યું? શું આપે અજમાવ્યું? વાસ્તુની આગવી પદ્ધતિઓ કેવી રીતે બનાવશે જીવન સરળ? ભૂમિ વાસ્તુશાસ્ત્ર અને માનવ જીવનમાં સંબંધને સમજો સરળ ભાષામાં. વાસ્તુશાસ્ત્રી ધીરેન શાહ પાસેથી. વાસ્તુ તથાસ્તુ, રવિવારે સવારે 10:30 કલાકે. ના પ્રાયોજક પારુલ યુનિવર્સિટી વડોદરા. બી હિયર, બી વાઇબ્રન્ટ. Have more ice cream. Goodness the world deserves. Muthoot Finance. We give India's best gold loan. હેલો ઓલ ધ લવલી વ્યુઅર્સ દેર એન્ડ વેલકમ ટુ લાઇટ્સ કેમેરા એક્શન. હું આપનો હોસ્ટ એન્ડ દોસ્ત જગદીશ આપના માટે લઈને આવ્યો છું એન્ટરટેનમેન્ટ રાઇડ, જેમાં આજે વાત કરીશું સલમાનની શાદીના તકલીફ દે સવાલ, વિરાટ અનુષ્કાની પેચઅપ વિશે, કંગનાના એક જૂઠ પર પકડાયેલા જૂઠ વિશે અને સાથે સાથે બોલિવૂડ લેટેસ્ટ અપડેટ્સ એન્ડ હોલિવૂડ હલચલ. સો લેટ્સ સ્ટાર્ટ ધ જર્ની ઓફ જોય. લાઇટ્સ કેમેરા એક્શન. सलमान की शादी कब होगी? आ सवाल है जो करे छे आखा खान खानदाने परेशान અને આપે છે તકલીફ. તો અલગ અલગ મોકા પર કેવી રીતે ભડક્યા ખાન્સ, આ સવાલ પર ચાલો જોઈએ. સલમાનની શાદી માનો બની ગઈ છે સવાલ જિંદગી ઓર મોતનો, અને હવે જ્યારે પણ આવે છે આ સવાલ તો ભડકે છે આખું ખાન ખાનદાન. માનો સવાલ આખા ખાન ખાનદાને માટે બની ચૂક્યો છે તકલીફ દે સવાલ. આખું ખાન ખાનદાન હવે તો ભડકે છે આ મુદ્દા પર, અને હોય પણ કેમ નહીં. ના જાણે પાછલા કેટલાય વર્ષોથી આખા ખાન ખાનદાને જ્યાં મળે ત્યાં, જ્યારે મળે ત્યારે માત્ર એક જ સવાલ થઈ રહ્યો છે કે સલમાન કી શાદી કબ હોગી. અને જ્યારથી લુલિયા સાથે સલમાનની વાતો ચાલી છે, જ્યારથી લુલિયા જોવા મળી રહી છે ખાન ખાનદાન સાથે, જ્યારથી પ્રીતિના વેડિંગ રિસેપ્શનમાં સલમાન લુલિયા સાથે આવ્યો, ત્યારથી તો આ વાતને, આ મુદ્દાને અને આ સવાલને મળી છે આગને મળતી હવા, કે જેથી આગ વધારે ને વધારે ફેલાતી જાય છે. અને રિસેન્ટલી પણ આવું જ થયું, જ્યારે એક એવોર્ડ શો માટે આવેલા સલમાને કરવામાં આવ્યો સવાલ અબાઉટ હિઝ મેરેજ. તબ દેખો સલમાને ક્યાં કહા. That is my thing. That's my thing. I don't even know your name. Why should I tell you? That's my thing. That's for my family, for me. When I want to get married, I will get married. I don't need to tell you when I'm getting married. Understand that? If I want to do that, I would tweet it. Okay? If I'm doing that, I'll tweet up on my Facebook. So that is something that I will keep it to me and my fans. યસ, સલમાને સાફ સાફ શબ્દોમાં કહી દીધું છે કે આ તેનો પર્સનલ મામલો છે અને તે આ વિશે કોઈ પણ વાત કરવા માંગતું નથી. જ્યારે પણ તે કરવાનો હશે મેરેજ, ત્યારે તે પોતાની ફેમિલી અને ફેન્સને જરૂરથી ટ્વિટર પર જાણ કરશે. જો કે સલમાનની શાદીના મામલે જ રિસેન્ટલી સોહેલ ખાન પણ ખીજાયેલો જોવા મળ્યો હતો મીડિયા પર. અરે સોહેલ તો ફિમેલ મીડિયા રિપોર્ટર્સને અબ્યુઝ પણ કરી. મામલા કુછ यूं था कि सोहेल અને સલીમ ખાન એક રેસ્ટોરન્ટમાંથી ડિનર લઈને નીકળી રહ્યા હતા, અને રિપોર્ટર્સે સલીમ ખાને પૂછી લીધો સવાલ સલમાનની શાદીનો. જો કે સલીમ ખાને તો ના આપ્યો જવાબ, બટ સોહેલ ખાન ભડકી ઉઠ્યો. Recognize you guys' faces. There's a gadi, idiots. He's an old man. He's stepping out. You don't have parents? Understand? Is he saying anything? You keep quiet. You keep quiet. I have an old father. मत दीजिए. Hey, you keep quiet. मत दीजिए. गाली मत दीजिए. अच्छा? आप गलत बात कर रहे हैं. Hey, hey. Madam, he's come for a function. His father's elderly. नहीं बोला उन्होंने कुछ. आप ऐसे गालियाँ दे रहे हैं. जब भी बोल रहे हैं आराम से बोल रहे हैं. No, it's so sad. It's so sad what you guys. It is so sad. We are calling you madam. It is so sad. किसमें बोल रहे हैं वो? आप खुद ही सोचिए कि लड़की बोलने में क्या बोला? It is so sad. Old man now.
तो हम लोगों ने ये भी नहीं किया ना। Not right ना. જો કે સલમાને સોહિલની સાઈડ લેતા મામલે પણ કહ્યું કે તેનો કોઈ વાંક નથી. I don't think he misbehaved. I don't think he misbehaved at all. Well, just the other day, I was coming up from the airport. One journalist, kept her mic in my friend's face, and so he just moved the mic and he said, "What's wrong with you, idiot?" So I had to look at her and said, "And my dad is 80 something. You can't come and stick. You're young people. You can't come and stick your mics in front of you. What if he falls?